અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસનો શંખનાદ. સાવરકુંડલામાં ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત વિના જ ઉમેદવારી પત્રો ભરાયા. અમરેલી જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, 11 તાલુકા પંચાયતો અને 6 નગરપાલિકાઓ માટે યોજાનારા લોકશાહીના પર્વમાં વિપક્ષે પોતાના રાજકીય પૂર્વ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ ઝુંબેશ અંતર્ગત સાવરકુંડલા વિસ્તારની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો નોંધવાની પ્રક્રિયા ઉત્સાહભેર હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તે પૂર્વે જ ઉમેદવારી પત્રો રજૂ કરવા અંગે પ્રતાપભાઈ દુધાતે સ્પષ્ટતા કરી હતી કે આ પગલું પક્ષની એક સુનિયોજિત રાજકીય વ્યૂહરચનાનો જ એક ભાગ છે. ચૂંટણીના માહોલમાં ઉમેદવારોના નામો ગોપનીય રાખીને શાસક પક્ષ સામે મજબૂત રણનીતિ ઘડવામાં આવી રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી જેનીબેન ઠુમરે શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સામાન્ય જનતા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી અત્યંત ત્રસ્ત થઈ ચૂકી છે અને તેથી આગામી ચૂંટણીમાં જનતા ચોક્કસપણે કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશે. વધુમાં તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે શાસક પક્ષ અત્યારે એવી વિકટ અને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયો છે કે તેઓ પોતાના ઉમેદવારોના નામો પણ સત્વરે જાહેર કરી શકે તેમ નથી. વિપક્ષના આક્રમક વલણને જોતા આગામી ચૂંટણીનો જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે તે નિશ્ચિત છે. સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે. એના પછી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી આખરી સમય અને તારીખ છે. ત્યાં સુધી તાલુકા પંચાયતના ફોર્મ ભરાવાના છે. બાબરા ખાતે 18 તાલુકા પંચાયત અને લાઠી ખાતે 16 તાલુકા પંચાયતના ફોર્મ આજે મેક્સિમમ રજૂ થઈ જાય એના માટેની પ્રક્રિયાઓ અને ઉમેદવારો પોતાના ફોર્મ ભરીને ચકાસીને મામલતદાર કચેરીમાં ને બધે જ રજૂ કરવા માટે આજે દોડાદોડ કરી રહ્યા છે. પણ અમરેલી જિલ્લાના વાતાવરણમાં આ વખતે કંઈક એવો ઉભરો જોવા મળી રહ્યો છે પ્રજામાં, કારણ કે બધું જ શાંત છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા કે જે 16 કળાએ ખીલેલી છે છતાં પણ એના ઉમેદવારો જાહેર નથી કરી શકતી. શા માટે? શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરે છે, પણ અત્યારે શિસ્તના લીરે લીરા જિલ્લાના દરેક નહીં પરંતુ તાલુકા પંચાયતની દરેક સીટ ઉપર ઉડી રહ્યા છે. એટલે સત્તા પક્ષની વાત કરીએ તો અત્યારે પ્રજામાં ઉકળાટ ફૂલ વધારે પડતો છે અને ઉકળતો ચરુ અને સામે ઉમેદવારોની જે પસંદગી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે એટલે મને કોઈ શંકા નથી કે આ વખતે આ સાદા, સરળ અને ગામમાં રહેતા ઉમેદવારોને જનતા પ્રજા ચૂંટીને મોકલશે. જીતને કેવો વિશ્વાસ વ્યક્ત કરું છું? મેં એ જ વાત કરી દીધી કે આ વખતે જે ઉકળતો ચરુ છે અને ભારતીય જનતા પાર્ટીની જે ખોટી અને મોટી વાતો છે એ ગામડાના લોકોએ જોઈ લીધી છે. જે પ્રજા પરેશાન છે, મોંઘવારીથી ત્રસ્ત છે, જે પ્રમાણે ખેડૂતોની હાલત થઈ રહી છે, મહિલાની હાલત થઈ રહી છે, ગામડાઓ સુધી ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે લોકો જાણે છે કે જો અમે અમારો અવાજ બનાવીને નહીં મોકલીએ સત્તાની વિરુદ્ધમાં તો ક્યાંક અમારા ગામડાનું અને અમારા જીવનનું નિકંદન નીકળી જશે. એટલે જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને ઉમેદવારો પણ પોતાની રીતના મહેનત સખત કરી રહ્યા છે. બધા જ ફોર્મો રજૂ થવાનું આજ સવારથી શરૂ થયું છે. એટલે કે આજ 3 વાગ્યા સુધીમાં આખા જિલ્લાની અંદર ટોટલ ફોર્મ અમે ભરીને રજૂ કરશું અને મેન્ડેટો આવતીકાલે રજૂ કરવાના છે. બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં, નગરપાલિકાઓમાં ખૂબ થનગનાટ છે અને ખૂબ જ તાકાતથી ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે કોંગ્રેસના કાર્યકર્તા એટલે કોંગ્રેસ એટલે કે વિચાર લોકો ઇલેક્શન તાકાતથી લડવાની પાર્ટી સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા જઈ રહી છે. પ્રતાપભાઈ, હજી નામચૂક જાહેર નથી થયા ઉમેદવારો, એનું કારણ શું? ઉમેદવારો જાહેર નહીં કરવા પાછળની અમારી એક કોંગ્રેસની રણનીતિ હતી. ખૂબ જ અમુક ટિકિટો માટેના વિવાદો હોય છે ત્યારે કાર્યકર્તાઓમાં નારાજ ન થાય, અપક્ષો ફોર્મ ના ભરાય, એના માટેના રણનીતિનો એક અમારો ભાગ છે.